ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાનો લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જ્યાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી જન જન સુધી યોજનાના લાભો મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ગામે ગામ શહેરોમાં ફરી રહ્યા છે। ત્યારે ભારત દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માટે દરેકને સંકલ્પ લઈને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો। આ અવસરે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે યોજનાઓ જેવી વિવિધ વિભાગોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ અવસરે મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભનું વિતરણ કરાયું હતું, તેમજ પોષણ અભિયાન, પીએમજીવાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન પરમાર, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેજલબેન મિસ્ત્રી, શાસક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા, ગામના સરપંચ શીલાબેન રાઠોડ, ઉપસરપંચ વેટરનરી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સચિનભાઈજી પટેલ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીગણ, ગ્રામજનો હાજર રહ્યા હતા। કામરેજથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।